દામિની ને જમાઈ બે આવ્યા છે, પણ આ જમાઈ તો સવારના દેખાતા જ નથી. ક્યાં ગયા? ઈ એમ કહેતા હતા કે એમને વાડીએ આંટો મારવો છે. થઈ ગયા છે. હા, અશોકે વાડીએ જશે ને તો એમને એમ કે હાલો ને આવ્યો છું તો આંટો મારતો આવું. અને આમ પણ તમને તો ખબર છે ને આપણા જમાઈને ખેતીવાડીમાં કેટલો રસ છે. આ ખેતી કરવામાં તો છે ને મને એમ લાગે છે કે એમને કદાચ આગળ ધર્યા હોય ને તો નંબર 1 આવે. હા હા, તારી વાત તો સાચી છે. હા, એને તો ત્યાં જમીન નથી, પણ જમીન વાવવાનો એને આમ શોખ બહુ હો. હા હા, એટલે જ મને તો એવું લાગે છે કે જમાઈ ઘડીકે ને ઘડીકે અહીંયા આવી જાય છે, આપણી વાડીએ જાય, વાડીએ બધું કામ કરાવે. અશોકને ટેકો થાય ને થોડો. એ સાચી વાત છે. હા, જમાઈ નહીં પણ દીકરો મળ્યો છે. સાચી વાત છે તારી. હા, અરે બેહો. આવો જમાઈ. બેવું નથી મારે. શું થયું? અરે પણ જમાઈ, આ હવારના તમે ક્યાં હતા? અને આમ આ ઉતરી ગયેલું કઢી જેવું મોટું કરીને કાં ઉભા? હા, આ તમારો ચહેરો ઉદાસ છે. શું વાત છે? રહેવા દો ને. હા, તમે છે ને મારી વાત નહીં માનો. અરે પણ એવી તે કઈ વાત છે કે અમે નહીં માનીએ? હા, આ ચોખવટ કરો તો ખબર પડે ને કઈ. વાત કરીશ તો વધારે ગુસ્સો કરશો તમે, અને પછી ખબર નહીં હા તમારા ઘરની અંદર જમાઈ આવે, પગ મૂકે અને કંઈક ન ઘટવાની ઘટના ઘટે એવું મારે છે ને આ મતલબમાં આંખે નથી થવું. અરે ભાઈ સાહેબ, આમ ગોટા વાળ્યા વગર ચોખ્ખે ચોખ્ખું કયો ને, હું તમને પ્રોબ્લેમ થયો છે. હા, હા તમારી વાડી છે ને. હા, હા તો અમારી છે વાડી. હાથ પછી ક્યારે તમારી વાડીમાં હું પગ નહીં મેલું બસ. શું? અરે પણ આવું કેમ બોલો છો? તો હું કરું બાપુજી? બા હા, મને તો એમ હતું કે હું આ ઘરનો જમાઈ છું તો તમારા લોકોની મદદ કરાવું થોડી, પણ ખબર નહીં કેમ. રહેવા દો ને. અરે પણ થયું હું આ માંડીને કઈ વાત કરશો તો ખબર પડશે ને. હવે અમે લોકો કઈ ભગવાન થોડી છીએ, તેમને ખબર પડી જશે કે તમારી સાથે શું બન્યું છે. અશોકભાઈ, અશોકભાઈ, આ વળી પાછું શું કર્યું અશોકે? હા તમારા ગામના થોડા લોકો અને બીજા દાડિયાઓ ત્યાં હતા, જેવો મેં હજી ત્યાં પગ મેલ્યો અને 2-3 વાત કરી, થોડું કામમાં આમ તેમ કરવું જોઈએ એવી સલાહ આપી, તો બધાની વચ્ચે મારું અપમાન કરી નાખ્યું અને કહી દીધું કે આજ પછી ક્યારે વાડીએ પગ ન મેલતા જમાય, અને આ તમારી વાડી નથી મારી વાડી છે. આવા શબ્દો કીધા ને તો હું તો કોઈની સામે કંઈ બોલી ન શક્યો અને સાંભળી ન શક્યો. ખબર ન પડી મને કે મારે હવે કરવું તો કરવું હું. બધા મારી ઉપર હસતા હતા, આખું ગામ દાંત કાઢે એવું કામ કર્યું. જોયું આ તારો દીકરો? આ લાડકોડથી ઉછેરીને મોટો કર્યો, એ આપણી ભૂલ. હા, તમે અશોકભાઈને કંઈ ન કહેતા. હા જુઓ, મારે તમને આ વાત કરવી નહોતી પણ મારાથી ન રહેવાયું. જમાઈ પણ વાત તો સાંભળો. આવું અશોક કરે નહીં. આવું હું કામ કર્યું હશે? વાત માનવામાં નથી આવતી મને. અરે નથી કર્યું એમ કહો છો તમે બા? હું કહું છું ને તમને. હા, એને બધાની સામે મારું અપમાન કર્યું અને એમ પણ કહ્યું કે આ વાડીએ ધક્કા ના ખાઓ, ભાગ જોતો છે આમાં. હા, હકીસો જોતો છે કે અહીંયા આવો છો કે કંઈક એકાદ વીઘો ઓછો નથી થઈ ગયો એ જોવા આવો છો? અરે પણ જમાઈ, મને લાગે છે તમારાથી કઈ ભૂલ થઈ ગઈ હશે, તો જ અશોક બોલે, નકર ન બોલે. મારી હું ભૂલ? તમે વિચાર કરો કે આજે તો અમે આવ્યા હતા અને મને થયું કે લાવ આ જરાક વાડીએ આંટો મારતો આવું, પણ મારો આંટો ખોટો ગયો. હવે તો મને લાગે છે કે મારી જ ભૂલ છે. આ હું ત્યાં ગયો જ ન હોત ને તો આ કાંઈ ન થાત. અરે આ છોકરાએ તો હવે નાકમાં દમ કરી રાખ્યો છે. હદ ખરેખર આ અશોકનું કંઈક કરવું પડશે હવે. હા, હદ અરે વટાવી પણ નાખી છે. આ જમાઈ સાથે તો આ રીતે વાત ન કરાય ને. મારું ખાલી મારું નથી કીધું, દામિનીનું પણ કહેતા હતા. એ કહે કે મને ખબર છે કે તમે બંને એક થઈને હા અમારી મિલકત ઉપર નજર રાખો છો. હવે અમે ક્યારે નજર રાખી? તમે વિચાર કરો કે તમે તમારી દીકરીને તો ઓળખો જ છો ને. ના ના જમાઈ, આમાં તમારો કોઈ વાંક નથી. અશોકનો જ વાંક છે. આમાં મને લાગે છે આ અશોક ઓગની ચડામણીમાં આવી ગયો હશે. પણ તમે ચિંતા ના કરતા, સમજો, ખોટું ન લગાડતા. એ તો છોકરું કહેવાય, આવશે ને એટલે હમણાં હું એને સમજાવી દઈશ. નાનો કિકલો થોડી છે. હા હા, બધી ખબર પડે જ મને, અને એટલા માટે જ બાપુજી તમે ખોટું નહીં લગાડતા. પણ દામિની, ચાલ આપણે જવું છે. અરે પણ અરે જમાઈ, આમ ક્યાં જવું છે તમારે? હવે નથી રહેવું બાપુજી, રહેવા દો ને. હા, ઘરમાં ઝઘડાઓ થાય અને અમે આવીએ, ન ગમતું હોય તો પ્રેમથી ન આવીએ, એ જ સારું કહેવાય ને. ભૂલ થઈ ગઈ. અશોકની ભૂલની અમે માફી માંગી. અરે તમે શું કામ માફી માંગો છો? માફી તો હું માંગુ છું. નહીં, હા, મારી હિસાબે તમારે મતલબમાં સાંભળવું પડે. હા, અશોકભાઈને કંઈ કહેવું પડે. હજી પણ હું ભાઈ જ કહું છું, એમને મારા ભાઈ ગણું છું અને એ ખબર નહીં મારા. અરે એ છોકરું છે. હા,
કોકની ચડાવડીમાં આવી ગયો છે ને આ તમે છે ને આ રીતે ખોટું લગાડીને જાઓમાં અને આમ જો આ ઘર પણ તમારું જ છે આ ખાલી અશોકનું એકનું થોડું છે આ દામિનીનો પણ એટલો જ હક છે આ ઘરમાં હા હા ગામમાં આમ પણ તમે એના બરાબર સમાચાર મેળવતા નથી ગામમાં ઘણા બધા લોકો ફરિયાદ કરતા હોય છે એમની હા જરાક ધ્યાન આપજો એ બધી ફરિયાદો સાંભળશો ને તો ખબર પડશે કે અશોકભાઈ તમારા હાથમાંથી જતા રહ્યા છે અરે બગડીને બે હાલ થયા અરે છે એવું શું કર્યું ઓટલો એણે? વળ્યા છે અરે પણ અમે ધ્યાન આ બધું તમને કોણે કીધું હા, વાત તો છુપી ન રહી ઘર ઉધી ન પોગે પણ ગામમાં તો ફેલાઈ જાય જોયું ને આ આપણો દીકરો આપણને જ ખબર નથી કે ગામમાં કેવા કેવા કાંડ કરે છે નક્કી આજ આવવા દો એને હા, આજે તો એ આવે ને આ જમાઈ તમારે ક્યાંય જવાનું નથી આજે એને આવવા દો આજે તમારી નજર સામે એને બે તમાશા ન મારું ને તો મને કહેજો ક્યાંય જવાનું નથી તમારે સારું ખરેખર આ છોકરાનું હવે શું કરવું ને એ જ ખબર પડતી નથી આ જમાઈ સાથે કોઈ આ રીતે વાત કરતું હશે શાંત પડો હું અશોક હારે વાત કરીશ ને તમે શાંતિથી સમજાવો શું વાત કરીશ આવે ને એટલે પહેલા તો એને પાઠો લેજે બસ શાંત થાવ ને જમાઈ મેં તમારી યારે કાંઈ એવું વર્તન કર્યું હે મેં તમને કોઈ દી કાંઈ કીધું હા શું કીધું એટલે હમણાં જ તમે જોરથી બોલ્યા જમાય એ વાત નથી તો આ તમે મારા બાપુને શું વાત કરી હતી એની વાત હા, તમે છે ને ખોટું બોલો માં મારા બાપુએ બધુંય મને કીધું કોઈ દી નહીં ને આજ એણે મારી ઉપર હાથ ઉપાડ્યો હા ઉપાડ્યો એટલે એ બોલતા હતા એ બધું સાચું પડ્યું એમ ને મને તો લાગતું હતું કે બાપુજી મતલબમાં તમે એમના લાડકા રહ્યા એટલે કોઈ દિવસ તમારા ઉપર હાથ નહીં ઉપાડે પણ વાહ વાહ પણ મેં તમારું હું ખરાબ કર્યું છે એમ પૂછું છું આવું ખોટું હું કામ તો કીધું તમે સારું એવું કર્યું છે જવાબ હે સારું મેં તમને કોઈ દી તાણીથી નહીં નથી બોલાવ્યા અને હા મારા બાને તમે બધું કીધું આવું હું કામ કરો છો કરવું પડે નહીં જવાબ આપો કરવું પડે એટલે જવાબ છે ને મારી પાસે હું આ જવાબ છે? વખતે હું નક્કી કરીને આવ્યો હતો કે છે ને આમ પણ આટલી બધી મિલકત છે આટલી વાડી જમીન હા આ તમે એકલા ક્યાં હાચવી શકવાના છો નહીં ને હા કેવી વાત કરો લગ્ન થયા તો એ તમને કેટલું આપ્યું છે તો ઓછું પડે છે અને એ તો બધું મતલબમાં તમારી બેનને હું હાચવતો નથી હા હા તમે એ તો વિચાર કરો આટલા સમયથી હું હાચવું છું એમાં તો એટલું પૂરું થઈ ગયું હવે આગળ હાચવવા માટે મતલબમાં વધારે રૂપિયાની જરૂર પડે તમારી પાસે રૂપિયા માગું તો એ સારી વાત ન કહેવાય અને આમ પણ તમે બેદલકાર માણસ છો હા જમીન આ બધું વહીવટ તમારાથી સંભાળાતો નથી હા ફરિયાદ તો મારે કરવી જ પડશે અને હજી તો મેં શરૂઆત કરી છે પણ કેવી વાત કરો છો તમે મેં તમને આવા નહોતા ધાર્યા તમે તો કેવા નીકળ્યા કેમ એમ અમારા ઘરે હું કામ બાદણું કરાવો છો તો બાંધણું ન કરાવું તો શું કરાવું હજી તો હું બીજું પણ કહેવાનો છું કે અશોકભાઈએ તો ગામની છોકરીઓને છેડવાનું શરૂ કરી દીધું છે હા હાય અને તમે બોલવામાં ધ્યાન રાખજો કેમ લે હું કોઈ દી એવું ન કરું લે તમે તમે કરશો આવી નહીં ખોટી વાત નહીં કરતા સમજતા નથી તમે આ બધું કાંઈ નથી કરવાના પણ મારે કહેવું તો પડશે ને અને હું કહીશ ને તો બાપુજી અને બા બંને મારી વાત માની લેશે અને તમારા જ ગામના બે સાક્ષીને પણ લઈને જઈશ અને એ સામું કહેશે કે હા આને છેડતી કરી હતી અને ફરીથી તમને લાફા પડશે ત્યારે જોવા જેવી થશે તમે હું બોલો તમને ભાન છે તમે આ બધું મિલકત હાતું કરો છો હા હા હવે સમજ્યા તમે અને હા મિલકત માટે તો હા મતલબમાં વરસાઈમાં બધું તમને જ મળશે તમે એક માલિક રહ્યો એના કરતાં હું તો એવું વિચારું છું કે જલ્દી તમને આ ઘરમાંથી કાઢી મૂકે તો કાઢી મૂકી એટલે કેમ હા સાનું મના રહેજો હો તમે લે હા જો તમને નહીં કાઢી મૂકે ને તો એટલું કહી દઉં છું કે તમારી બેનને હું કાઢી મૂકીશ હું બોલ્યા તમે હા હું બોલ્યા અરે અશોકભાઈ બોલવામાં ધ્યાન રાખજો અરે પણ મેં કર્યું છે હું હા હું કર્યું છે એટલે તમે મારી સાથે આવી રીતના વાત ના કરી શકો છોડો અરે છોડ અશોક હું નથી છોડવા અને તો બે ઈટી જાવ એમ થાય છે હું હટી જાઉં એ હું વાત કરે છે પૂછતો એને અરે કેવા માણસ છે હા મને તો ખબર નથી પડતી કે હું હજી આવ્યો એને ગમતું નથી તો મારી યાર કહી દેવું જોઈએ ને ભાઈ હા, આવી રીતના જમાઈને મતલબમાં હેરાન કરવાનો હું વાત કરું છું ફરી ગયા ઈ હું ફરી ગયા અને તું કરતો હતો એ સાચું હતું
પણ એ કેવું બોલતા હતા ઈ કાંઈ નહોતા બોલતા દામિની મને બાય હંધી વાત કરી દીધી છે મને કહે છે કે મિલકત લેવા આવ્યા છો હા હા જમીન હાટું આવ્યા છો અહીંયા બાએ- હું દાયટું તું અહીંયા તો આવ્યા બાઈએ તને બધી વાત કરી એ બધું ખોટું છે બેન અને તું બોલે છે સાચું છે મેં તને આવું ક્યારેય નહોતો થાય અરે તને વાંધો હતો તો કહી દેવાય ને હું અહીં આવત જ નહીં મને થયું કે થોડા દિવસે ને મારા ભાઈના ઘરે જાઉં શાંતિથી રોકાઈશ પણ તું તો ભાઈ કહેવાને લાયક જ નથી જો એને સામું જો હું જોઉં બિચારા દુઃખી થઈ ગયા છે તે હાથ ઉપાડ્યો ને એટલે એક વાત યાદ રાખજે હાથ ઉપાડ્યો મારવાની ધમકી આપી છે અને મને કહ્યું કે હવે તો વાડીએ લઈ જઈશ અને ઊંધા લટકાડીશ અને પછી જે સપાટા પાડીશ ને કે કોઈ દિવસ જમાય તો હાલી તો નહીં જ શકે એ બધું તમે ખોટું શાંત થઈ જાઓ અને તું બોલતો જ નહીં હવે હાથ ઉપાડ્યો છે ને તો હું ભૂલી જાય કે હું તારી બેન છું આવો ભાઈ હા અરે મને તો વિચાર આવે છે કે મેં હું બગાડ્યું છે એમનું અરે તે હું બગાડ્યું છે કે આપણા વિરોધી મતલબમાં આવા શબ્દો બોલે છે આપણી કોઈ વાતને માનવી તો ઠીક આપણને જોવાય તે પસંદ નથી કરતો બેન હા એવું તો નથી ને કે આંધી મિલકત તારે જોઈ છે એટલે આવું કરસ હા હાસી વાત છે આ બધી મિલકત છે ને આને જોતી છે વાહ એમને ન જોતી તારે જોઈ છે અને એમનું અપમાન કર્યું છે ને તો જોઈ લેજે હવે હું જેટલા દી અહીં રોકાઉં ને એટલા દી અહીંયા જ રહે અને તને ન ગમતું હોય ને તો અમે અત્યારે વયા જાઉં આપણે અહીંયા નથી રહેવું પણ બેન મારી વાત તો સાંભળ તું આ હું બધું સાંભળું તારી વાત સાંભળવા જેવી નથી હા તારી વાત સાચી છે હા રોકાવું નથી આનો કઈ ભરોસો ન કહેવાય રાતના અંધારામાં હુતા હોઈએ અને ભૂલમાંય તે હા મારા નઢીએ ચોંટી ગયો હોય તો હું તો બૂમે ન પાડી શકું. બોલવામાં- અરે દબ્બી દે એમ છે આ તો આ કેવું બોલે હા છે હું બોલમાં હાલો તમે આપણે નથી રહેવું અહીંયા બાપુજી મારે તમને એક વાત કરવી છે બોલો હવે મારે આ ઘરમાં નથી રહેવું નથી રહેવું જો અશોક આ તને સાચું કહે ને એટલે તને તકલીફ પડે છે આ મને લાગે છે કે આ દામિનીને જમાયા ઘરમાં આવે છે ને એ તને ગમતું નથી અરે બાપુજી આ તમે શું બોલો છો હું એવો છું તમારો દીકરો છું હું કોઈ દિવસ ને કોઈનું ખોટું ન કરું સમજ્યા હા એ ખબર છે મને પણ જો અશોક હા. આ દામિની આપણા ઘરે આવે તો જમાઈ એની સાથે આવવાના જ છે અરે પણ અને મને તો એ નથી ખબર પડતી કે આ જમાઈથી તને વાંધો શું છે મારે કાંઈ નથી વાંધો એને છે બાપુજી તમને ખબર છે એ હા એ મને બધી ખબર છે હા એણે મને બધી વાત કરી છે બધી વાત કરી હા કઈ વાત એ કે અહીંયા આવે છે એ તને ગમતું નથી અરે ખેતરમાં કઈ કામ કરે તો પણ તને ગમતું નથી અરે આ દાડિયાની સામે તું એને ખીજાય છે આ સારું લાગે અરે મેં કોઈ દી એનું અપમાન નથી કર્યું એવી રીતે અને કોઈની આમે હું એકલા હોય ને તોય કોઈ દી એક શબ્દ નથી કીધો પણ તમને ખબર છે એ આપણા ઘરમાં છે ને કોઈનું સારું નથી ઈચ્છતો બસ એવો અશોક, છે બસ. ઈ. હવે આ બધી છે ને વાતું રહેવા દે તું અરે રહેવા દે એટલે બાપુજી બધું જાણું છું હું તમારો દીકરો છું તો તમને મારી ઉપર વિશ્વાસ નથી એ આપણો જમાઈ થાય છે એટલે જ તને કહું છું કે થોડો કઈ આજીવન અહીંયા રહેવાનો છે અરે આ દામિની આવે 2-4 દિવસ તો એની સાથે આવે અને 2-4 દિવસ રહે તો એમાં તને તકલીફ શું છે તકલીફ શું છે એટલે હા મારી ખોટી વાતું તમને કરે એ તમને નથી ખબર પડતી એ ખોટી વાતો નથી કરતો બરોબર જ કહે છે હું બરોબર કે છે આ આપણી ઘરે છે ને એ દિવાળી સાપવા આવ્યા છે મોટો ભડકો કરશે આ શું કહું છું તમને જો અશોક આ દિવાળી છાપવા આવ્યા છે તો એને કઈ લાભ થવાનો છે આ બધું કરવાથી એને કઈ ફાયદો થવાનો છે ફાયદાની વાત કરું એને છે ને આ બધું જોતું છે એટલે છે ને હું એને છે ને આ ઘરમાં તો છે ને રહેવા જ નહીં દઉં અને વી જાય ને એટલે કોઈ દી પગાઈ નહીં મૂકવા દઉં અશોક બાપુજી જો તમે અશોક આ જે બોલ્યો ને એ બોલ્યો બીજી વાર જમાઈ વિશે આવું બોલ્યો છે ને તો તારા ચામડા ઉખાડી નાખીશ બાપુજી બસ અત્યારે ને અત્યારે મારી નજર સામેથી દૂર થઈ જા હા દૂર થઈ જાય અને બીજી વાર આવી હરકત કરી છે ને તો આ ઘરમાંથી તને ધક્કા મારીને કાઢી મૂકીશ તમે આવું મને કહો છો હા આ શબ્દો તમે પેલા વિચારા કે તમે શું બોલો છો અરે તું પેલા તો આ જમાઈના બહુ વખાણ કરતો હતો કે આપણો જમાઈ આવો છે આપણો જમાઈ તેવો છે અરે બહુ સારો જમાઈ છે અને આજે અચાનક તને આ બધું ક્યાંથી પૂછે છે પૂછતું નથી બાપુજી એવું થયું હોય ને તો જ હું વાત કરતો હોય
એ સને હે ભોળો માણા નથી. તમે જેટલો ભોળો માનો ને એ હા હા ખબર છે મને. અને તું પણ અમારી સામે આ ભોળો બનીને જે ફરે છે ને એ બધા તારા નાટક મને બધી ખબર છે. કોઈ દી તમે મને મોટા અવાજથી વાત કરતા જોયો નથી જોયો તો એ જ પછી ને. અમારી સામે તો બહુ ભોળો બને છે અને આ જમાઈની સામે દાદાગીરી કરે છે. અરે જમાઈને તે મારવા લીધો તો. આ શું અમે નથી જાણતા? બાપુજી એક દિવસ જોજો પસ્તાવાનો વારો ન આવે. તમને કહું છું. પસ્તાવાનો વારો? અરે એ અહીંયા રહેવા નથી આવ્યો. અરે 5 દિવસ અહીંયા રહે અને એ પણ તમને નથી ગમતું? ગમે છે પણ હા એના મગજમાં છે ને એક ગંદકી ભરી છે, એ પેલા કાઢવી પડશે. બસ અશોક બસ. હવે તું અહીંયાથી નીકળી જા. અત્યારે મારી નજર સામેથી નીકળી જા. હવે જો એના વિશે કાંઈ પણ બોલ્યો છે ને તો અત્યારે ને અત્યારે તારા ચામડા ઉખાડી નાખીશ. જા. નાલાયક. કોણ જાણે હું થાશે આ છોકરાનું. 5 દિવસ અહીંયા જમાઈ આવે તો પણ એને ગમતું નથી. હાથ થઈ ગઈ છે હવે તો. ઘરમાં 1 મિનિટ મારે નથી રહેવું. દામિની, દામિની, આ હું કરેશ? અમારો સામાન પેક કરું છું. હવે છે ને આ ઘરમાં 1 મિનિટ હું રહેવા નથી માંગતી. હમસતી કાનત, 1 મિનિટ ઊભી તો રે, વાત તો સાંભળ. હું સાંભળું? હવે સાંભળવા માટે કઈ બાકી છે વા? કેવી વાત કરે છે તું? આવી રીતે તારો થેલો લઈ અને આ ઘરમાંથી જાય તો એ સારું કહેવાય? આ તારું પિયર છે. હા, અને તમારો દીકરો આવી રીતે જમાઈનું અપમાન કરે એ સારું લાગે નહીં? મને ખબર છે કે અશોકે જમાઈનું અપમાન કર્યું, હું માનું છું અશોકથી ભૂલ થઈ ગઈ, પણ અમે તારા માવતર છીએ. તારા માવતરે કાંઈ થોડી અપમાન કર્યું છે? તો ભાઈ તો બાકી નથી રાખ્યું ને. અને એમાંય તે એને જો ન ગમતું હોય કે અમે આ ઘરમાં રહી તો હું જતી રહી મારા ઘરે. એમે મને તો વળાવી જ દીધી છે ને. અને તમને ખબર નથી, વાત ખાલી એટલી નથી, આ પછી જે ભાઈએ કર્યું છે ને એ તો કહેવાને લાયક કઈ નથી. શું કર્યું છે? બોલ મને કે અશોકે શું કર્યું? એમના ઉપર હાથ ઉપાડ્યો. હા, ગળું પકડી લીધું તું. હા, મારી નાખે ને એટલી વાર હતી. અરે હું કર્યું હું હતું એમને? કાંઈ જ નહીં ને. આવીને ખાલી ભાઈની વાત કરી હતી કે ભાઈ આવું કરે છે એમ. એમાં ખોટું હું હતું? અરે એ તો બુદ્ધિ વગરનો છે. તું બુદ્ધિ વગરની છે કે આવી રીતે નારાજ થઈને માવતરના ઘરેથી જવાની વાત કરે છે. બા, એકવાર તો છે ને હું મારું અપમાન સહન કરી લઉં, પણ એમનું અપમાન હું સહન નહીં કરી શકું. અને ભાઈ એટલું તો સમજવું જોઈએ કે એ કોઈ બીજા નથી, આ ઘરના જમાઈ છે. જમાઈનું કેટલું માનવું એ તો ખબર છે ને? હા, મને અંધી ખબર છે કે જમાઈ એ તો દીકરીને હાસવનાર હોય એટલે એનું માન જાળવવું જ જોઈએ અને જળવાવું પણ જોઈએ. અરે તારા ભાઈએ ભૂલ કરી, બાપુ વળ્યા ને એને 2 શબ્દ કીધા ને. અને ભાઈને એટલો વિચાર ન આવે કે અહીંયા જેટલું જમાઈને હેરાન કરશે, જમાઈ ન્યા જઈને મને હેરાન કરશે તો એને એટલી નથી ખબર પડતી? શું? હા તો છે ને એ બહુ હારા છે કે મને એક શબ્દ ન કીધો અને ઉલટાનું ભાઈની માફી માંગતા હતા. જો મને ખબર છે કે અશોકે ભૂલ કરી છે જમાઈનું અપમાન કરીને, પણ તું આમ ખોટું ના લગાડ, તું ખોટું ના વિચાર બેટા. હું ને તારા બાપુ છીએ ને હંધુય સંભાળી લઈશું. તું આમ નારાજ થઈને જવાની વાત નહીં કર. હું એમે પારકી થઈ ગઈ છું ને. ભાઈને હવે ખાલી મિલકત જોઈશે. એના હાવભાવ ઉપરથી મને ચોખ્ખું દેખાતું હતું. જે રીતે વાત કરતો હતો ને એમાં એટલું તો સમજી ગઈ છું કે આ હંધુય છે ને મિલકત માટે કરી રહ્યો છે. બેટા આ મિલકત એકલી અશોકની નથી. તારા બાપુએ પહેલાંય કીધું છે કે આ મિલકતના 2 ભાગ પડશે, એક તારો અને એક તારા ભાઈનો. ઈજ તો વાંધો છે કે ભાઈને હંધુએ જોઈ છે, મને કઈ આપવું નથી. અને એમાંય હું કઈ ભિખારી નથી કે અહીંયા ભીખ માંગવા આવું. અરે નો આપે તો કાંઈ નહીં, મારે જોતું એ નથી. બસ પણ દામિની, હા જો માણસ જ્યારે ગુસ્સામાં હોય ને તો એને ન ખબર પડે કે એ શું કરી રહ્યો છે. હવે જમાઈનો વાંક નથી છતાં એ અશોકે એમની ઉપર હાથ ઉપાડ્યો, એ ખોટું જ કહેવાય. અમને ખબર પડે છે, પણ તું અને જમાઈ આવી રીતે જતા રહ્યું એ સારું ન લાગે. સારું લાગે કે ન લાગે, પણ હું છે ને હવે રહેવા નથી માંગતી. આ 2-3 દિવસ શાંતિથી રહેવા આવી હતી. મને થયું કે મારા બાના ઘરે જાય ને તો ત્યાં બધા મને હાચવશે, હર રીતે રહી શકે. પણ ના, મારી ભૂલ હતી. જો તારી ભૂલ નથી બેટા, તું આવું ના બોલ. મને ખબર છે કે તું અટાણ ગુસ્સામાં છે ને એટલે તું તો તારા ભાઈને નથી ઓળખતી, એવો ન. ઓળખતી હતી બા,
હવે નથી ઓળખતી. મારા માટે અજાણ્યો છે. અને જો ભાઈ પાછું આવું કર્યું છે ને તો મારે એની હારે કોઈ સંબંધ નથી રાખવો. એવું નહીં કરે. જો દામિની, હું છે ને, હું વળીશ, હું એને બોલીશ, હું એની હારે ઝઘડી, એને બે લાફાઈ મારી બસ. પણ તું આ ઘર છોડીને ના જા. તમે હાથ ન જોડો. ભાઈની ભૂલ છે ને, એને એના કર્યા ઉપર પસ્તાવો થવો જ જોઈએ. અને હું જતું કરી દે, પણ ઈ આથી ક્યારેય જતું નહીં કરે. એમણે તો ચોખ્ખું કહી દીધું છે કે હવે આપણે અહીં નથી રહેવું. એમને ન ગમતું હોય ને તો ભલે એ લોકો અહીં એકલા રહેતા. દામિની, દામિની, હંધી વાત હાસી તારી બેટા. હસો કે ખોટું કર્યું છે, પણ તું આમ ઘર છોડીને જવાની વાત નહીં કર. જજે, તું હસી ખુશીને જજે ને. હે ભગવાન, આ ઘરમાં હું થવા બેઠું છે કાંઈ સમજાતું નથી. બેન, ક્યાં આની લીધે હા મારી બેને મને બોલાવ્યો નહીં. આજ હાવ ઠાકી ગયો. વાહને કાંઈ નથી મળતું. હા, પણ માંડવીનો ભાવ સારો આવ્યો. હવે કાંક આવે તો સારું. હા હા, આવે છે કાંક. ભાઈ આમ જાઉં છું. શાંતિભાઈ ખેતર ક્યાં? શાંતિ દાદાને કહેતા. હા, એ આમ આવ્યું છે. ચાલો ને બેસી જાવ ને, મને મળશે નહીં તો તમે બે જાવ. એ બાજુ જવું છે ને તો પછી હા, મારે એ બાજુ જ જવું. હા તો બે જાવ તો એ બાજુ મને બે જાવ. હા, એ ભગવાન, હું ક્યારું નો અહીંયા ઊભો હતો પણ મને કાંઈ મળતું જ નહોતું. બોલો. હું અહીંયા ગોતતો હતો પણ અહીંયા કોઈ હતું નહીં. હા, એ આથી થોડુંક જ થાય, સમજ્યા? ભાઈ ઉતરો તો 1 મિનિટ કામ છે. કામ છે પણ હજી તો આગળ છે. ભાઈ 1 મિનિટ કામ છે, ઉતરો તો ખરા. છે હે ભગવાન, હજી તો અહીંથી થોડાક જાવે ને અહીંયા જ છે. હા હા. કેમ ગાડીમાં કાંઈ થયું છે? ના ના ના. તો અરે પણ ભાઈ, ભાઈ તમે આ શું કરો છો ભાઈ? કેમ કરો મને ભાઈ? આ છોકરો કાલનો યાર્ડમાં ગયો છે. આ હજી નથી આવ્યો. આ ક્યાં ગયો હશે? આ ક્યાં ગયો એટલે યાર્ડમાં જ ગયો છે ને, ખબર તો છે. અને તમે તો એવી વાત કરો છો કે ત્યાં એ રમત રમવા ગયો હોય. ખબર તો છે કે ત્યાં કાંઈ આપણે એકલા ખેડૂત નથી કે ગયા અને ઝટ આપણો વારો આવી જાય. હા, ખબર છે. હા, ગયા વર્ષે તમે જ ગયા હતા ને, યાદ છે કે ભૂલી ગયા? હા, બીજે દી હાંજે ઠેઠ પાછા આવ્યા હતા અને હું ને અશોક અહીં ચિંતા કરતા બેઠા હતા કે હજુ કાં ના આવ્યા, હજુ કાં ના આવ્યા. હા ભાઈ, હવે આપણા ગામના મૂળ 5 જણા ગયા છે. હવે બીજા ગામના બીજા 8-10 હોય. પણ આ હવે તો યાર્ડ કેવડું થઈ ગયું છે. આ ગયા વર્ષે તો નાનું યાર્ડ હતું એટલે વાર લાગી હતી. હા બસ, તમે જાઓ ને ત્યારે હંધુય નાનું હોય કા, અને અશોક ગયો એટલે એને વાર ન લાગવી જોઈએ. તમને લાગે તો ભલે લાગે. અરે આવતો હશે. હવે કે આપણો દીકરો નાનો રહ્યો છે, તમને ખબર તો છે, હા, મોટો બરાબર. થઈ ગયો. ખબર છે હવે તારો દીકરો બહુ મોટો થઈ ગયો છે. એટલે તો હજી વાંઢો ફરે છે. આ બુદ્ધિનો ઉપયોગ ને સમાજ કુટુંબમાં કંઈક નામ કે વખાણ થાય ને એવા કોઈ કામ જ નથી કર્યા એને. તમે- બળદિયા જેવો.
દર વખતે આ એકની એક વાત કરો છો. આપણા દીકરામાં અક્કલ નથી, બુદ્ધિ નથી, આમ છે તેમ છે. અરે સમાજ અને કુટુંબમાં વખાણ થાય જ છે આપણા છોકરાના. હું તંબુરો થાય છે. હવે તમને કેમ સમજાવું? તમે છે ને આ ગુસ્સો કરવાનું મૂકી દો. આ ખોટી ચિંતાઓ ના કરો. ઉંમર થાય ને એમ માણસે છે ને થોડું શાંત રહેતા શીખવું જોઈએ. અરે પણ આ તારો ટાંઢો કોઈ દી મને શાંત રહેવા દે તો થાય ને. એ કામ જ એવા કરે કે મને ગુસ્સો આવે. મને ખબર છે આપણો અશોક છે ને થોડો મનમોજી માણસ છે, પણ એના પેટમાં કપટ નથી. અરે મનમોજી નો કહેવાય, એને હજી છોકર બુદ્ધું કહેવાય. આ ટાંઢા જેવડો છો ને તો હજી આ બુદ્ધિ એની બાળક જેવી છે. બસ હવે તમે આ એકની એક વાત કરી અને આપણા દીકરાને કેટલી વાર નીચું જોવડાવવાનું કરશો? હા, હાવ તો હશે. જો હવે ટાણું થઈ જ ગયું છે. હા, તમે છે ને ખોટી ઉપાધિ ન કરો. આ હું જોઈ આવું, આ પાદરે જઈ આવું. ક્યાંય જવું નથી, આવશે હમણાં. હું કહું તો મને જવા નથી દેવી અને તમારે જવું નથી. આ બેઠા બેઠા બાપુજી, હા. અરે કેમ આમ આફળો વાફળો થઈને આવ્યો ભાઈ? અરે તમને હું વાત કરવી. હા, હું માંડવી વેચીને આવતો હતો ને, હા અને થેલીમાં પૈસા હતા. તો એક ગાડીવાળો આ બાજુ આવતો હતો તો હું એની ગાડી વાંહે બેઠો. તો એણે મારી પાસે પૈસા જોટીને અને એ વયો ગયો. શું? હા પૈસા જોટીને વયો ગયો? હા. અરે પણ આ કેવી રીતે બને? હા બને નહીં પણ બની ગયું બાપુજી. અરે હાવ અક્કલ મઠો છે. આ જોયું ને, મેં તને કીધું તું ને, અરે બુદ્ધિ વગરનો છે હાવ. અરે છોકર બુદ્ધિ છે. હજી હમણાં હું તને કહી રહ્યો છું કે આવતો છે રમતો રમતો ને કોક ફો લાવીને લઈ ગયું. એવું નહોતું બાપુજી, મને ગાડી નહોતી મળે ને, હું પાટિયાથી તો હાલીને આવતો હતો. અરે અક્કલ મઠા, ગાડી ન મળે તો ત્યાંથી તારે સ્પેશિયલ રિક્ષા કરાવી લેવાય. પૈસા તો હતા ને તારી પાસે? પૈસા હતા પણ એટલું બધું ભાડું થોડું કઈ દેવાય. હા, એટલા બધા ભાડાનો દીકરો બધા વહી ગયા ને. તમે શાંત થાવ ને. હું શાંત થાય આમાં? અને શું હો બાપુજી બેટા, બાપ મને દુઃખ લાગે છે. તને કાંઈ નથી થયું ને? પહેલાં એ કે નહીં, રૂપિયા તો કાલે કમાઈ લેવા હે, પણ દીકરાને કાંઈ થયું હોય તો? હું તંબુરો આને થવાનું, આ બળજાને શું થવાનું છે? જો મને ખબર છે કે આ કાંઈ સારું નથી થયું. અરે પણ માંડવીના તને ખબર નથી, આ આખા વરહની કમાણી આ ધૂળમાં મેળવીને આવ્યો છે. અરે આખું વરહ બગાડ્યું ને ત્યારે આટલી માંડવી ભેગી થઈ હતી. હવે આખું વરહ આપણે નાઈ નાખવાનું આ અકલ મઠાના કારણે. બુદ્ધિ વગરનો હાવ. તમે શાંત થાવ ને, બેસો ને. આ માનું છું કે એની ભૂલ છે, પણ હવે એને ક્યાં ખબર હતી કે આવું કાંઈ થઈ જાય. અરે માણસની પાસે રૂપિયા હોય ને તો એને થોડુંક જવાબદારીનું ભાન હોવું જોઈએ હા કે આ રૂપિયા આપણે હાંસવીને ઘરે લઈ જવાના છે. આખા વર્ષની કમાણી છે. હા હા, અંધી વાત હાસી. અશોક તું હાલ અંદર હાલ. હવે રોવાનું બંધ કર. જવા દ્યો ને, તમે આવું હું કામ કરો છો? છોકરો મોટો થઈ ગયો છે. હાલ. ઉંમર બાપ થવાની ને બુદ્ધિ બાળક જેવી. નાલાયક. હું થાય આનું તો હવે આખા વરસની પથારી ફેરવી નાખી. તમે તમે હા જમાય શું છે આમાં? બાપુજી, હા તમારી માંડવીના રૂપિયા છે. માંડવીના રૂપિયા? અરે આ તમારી પાસે ક્યાંથી આવ્યા? વાત બહુ લાંબી છે બાપુજી, અને આ વાત જો હું કરીશ ને તો ખબર નહીં શું થાય. એનો ડર લાગે છે. તમે રહેવા દો ને, એ કંઈ જાણવું નથી તમારે. અરે પણ જમાય તમે કહેવા શું માગો છો? આ જરા પેટ ખુલ્લી વાત કરો ને તો કંઈ ખબર પડે. જુઓ, હા અશોકભાઈ ઘરે તો આવી ગયા છે ને? હા એ તો આવી ગયો ક્યારનો, સવારનો. હા તો બસ, હા એની ચિંતા હતી મને. એની ચિંતા હતી? કાંઈ નહીં બાપુજી, રહેવા દો ને. હા તમારા પૈસા તમારી પાસે આવી ગયા. હા તમે અશોકભાઈને કંઈ કીધું તો નથી ને પૈસા માટે થઈને? અરે પણ અશોક તો કહેતો હતો કે એની પાસેથી પૈસા લૂંટાઈ ગયા છે અને કોઈક એને મારીને પૈસા લઈ ગયું છે. તો આ તમારી પાસે ક્યાંથી આવ્યા? બાપુજી અરે બોલો ને. સાચું કહી દો બાપુજી, આ રૂપિયા ખરેખર તો કોઈ લઈ નથી ગયું.
હા અશોકભાઈ પાસે જ હતા. એટલે તમને તો ખબર છે ને કે એ કાલ માંડવી વેચવા ગયા હતા. હા હા તો રાતના એમનો વારો આવી ગયો તો યાર્ડમાં અને હા વેપારીએ રાતે ને રાતે એને પૈસા આપી દીધા. શું તો- વાત કરો છો તમે? હા, બાપુજી સાચું કહું છું. હા બધું મેં મારી નરી આંખે જોયું છે. સાચું કહું ને તો મને અશોકભાઈ ઉપર ખબર નહીં કેમ ચિંતા થતી હતી એમની અને વિશ્વાસ નહોતો આવતો. હા મને દામિનીએ વાત કરી હતી કે આજે હા યાર્ડમાં અશોકભાઈ આવ્યા છે એટલે મને થયું કે લાવ ને એ બાને મળી લઉં. બચારા આખી રાત આમનામ બેહી રહે તો એને કંટાળો આવશે. અરે પણ એ બધી વાત મૂકો ને, તમે મને એ કહો કે આ પૈસા તમારી પાસે ક્યાંથી આવ્યા? બાપુજી થયું એવું કે હે હા રૂપિયા લઈને મને એમ હતું કે ગામ તરફ જાહે કા પછી હા બેનના ઘરે આવી જાય ત્યાં રાત્રિ રોકાણ કરી લેશે પણ એવું ના કર્યું. એ તો દારૂના અડ્ડે પોગ્યા. દારૂના અડ્ડે? હા અશોકભાઈ દારૂના અડ્ડે પોગ્યા અને દારૂ પીવા લાગ્યા. મને શું થયું વાત કરો છો જમાય? સાચું બોલું છું બાપુજી અને મેં તો એમને રોકવાની કોશિશ અરે પણ મારો અશોક દારૂ ક્યાં પીવે છે? તમને એવું લાગે છે બાકી કોઈ વ્યસન બાકી નથી રાખ્યા. શું? હા હા મારે તો કેટલા વ્યસન ગણાવા તમને અને એ દારૂ પી રહ્યા હતા. મને થયું કે એમને રોકું પણ હિંમત ન હાલી. થયું કે કદાચ નશામાં હા ન્યાને ન્યા મને કંઈક કરી દે તો એટલે હું એની પાસે ન ગયો ખાલી જોયા કર્યો. પણ પછી થયું એવું કે દારૂ પીને નશાની હાલતમાં 1 કલાક પછી એ જુગારના અડ્ડે ગયા. જુગારના અડ્ડે? હા ત્યારે તો હું હાવ ડરી ગયો હતો. એટલે આ પૈસા એ જુગારમાં હારી ગયો? ના ના હા હા હારવાની તૈયારી હતી. હા એ બેઠકમાં જે બેહવા જાય ને એ પહેલા એના પગ છે ને લથડાવા લાગ્યા અને ભાન ભૂલી ગયા અને ચક્કર ખાઈને પડી ગયા. એ જેવા પડ્યા ને એટલે આજુબાજુ બધા લોકો જોવા લાગ્યા અને થયું કે ઠેલી એની પાસે પડી છે તો મને લાગ્યું કે બધા લોકો એને લૂંટવા જાહે. એ લૂંટે ને એ પહેલા હું એની પાસે પોગી ગયો ને અશોકભાઈ જગાડવાની કોશિશ કરી પણ અશોકભાઈ તો ઉઠે એ બીજા અને પછી મને કાંઈ બીજું ના હુજ્યું એટલે મેં ઠેલી ફટાફટ હંતાડી દીધી. રૂપિયાની ઠેલી મારી પાસે રાખી હતી અને અશોકભાઈને જેમ તેમ કરીને આ નજીકના ત્યાં એક મંદિર છે ત્યાં મંદિરમાં જઈને એને હા ઉડાવી દીધા હતા. થયું કે સવારે હું એ ઉઠે ને એ પહેલાં એની પાસે પહોંચી જાય પણ જેવો હું એની પાસે ગયો ને એટલે કે મંદિરે જેવો પહોંચ્યો ને તો સવારમાં અશોકભાઈ નહોતા. અરે પણ જમાય, આ તમે હાસુ તો બોલો છો ને? હું કામ ખોટું બોલું બાપુજી? અરે આ પણ- વાત મારે એટલે જ નહોતી કરવી કે એક બાપ દીકરા વચ્ચે ધરાડ પડે એવું મારી જરાય ઈચ્છા નહોતી પણ હા તમારા રૂપિયા મારે તો અહીંયા દેવાય નહોતું આવું અહીંયા પગ જ નહોતો મેલું. હાચું કહું ને તો મારે તો ફક્ત અશોકભાઈને રૂપિયા પોગાડીને સવારે ગામ ભેગા કરવા હતા પણ હું એની પાસે પોગું એ પહેલાં તો એ નીકળી ગયા હતા એટલે પછી ના છૂટકે મારે તમારા રૂપિયા તમારી પાસે પોગાડવા હતું અહીંયા પગ મેલવો પડ્યો. હવે મને રજા આપો, આ માફ મારો કરજો. નાલાયક દીકરો આટલો હલકત હશે મને ખબર નહોતી. હા આજે તો એને નહીં છોડું. અશોક! અરે બાપુજી જુઓ શાંત થઈ જાઓ. આવી રીતના ગુસ્સો કરીને હવે મેં આ બધી વાત તમને કરી દીધી છે ને આ વાતનું વતે છે શું કામ કરવું જુઓ અને તમે. તમારી સામે ખોટું બોલ્યો દીકરો છે જવા દો ને. હા થોડીક આડી હવળી સંગતે ચડી ગયો છે બીજું કાંઈ નથી આમાં. જમાય, આ કામ કરીને તમે ખરેખર મારા ઉપર બહુ મોટો ઉપકાર ના કર્યો ના છે ના અને હા આજે અશોકને નહીં છોડું. અરે બાપુજી ના ના જુઓ મેં એટલા માટે આ વાત અશોક! અરે મેં એટલા માટે વાત નહોતી કરી બાપુજી છોડતા નહીં. એસકા! હા બાપુજી. બારો આય. હા બોલો ને બાપુજી. બુદ્ધિ વગરના. બાપુજી કેમ? કાલે તું યાર્ડમાંથી સીધો ક્યાં ગયો હતો? એ તો હું અહીંયા જ આવતો હતો. યાર્ડમાંથી સીધો તું અહીંયા આવ્યો? હા. દારૂ પીવા નહોતો ગયો? દારૂ? દારૂ પીવા નહોતો ગયો? હું બોલો છો? હા શું બોલ? હા શું જ બોલું છું. અરે હા પૈસા આવી ગયા અને એ જ કહું છું તને. આ રૂપિયા લઈને તું ક્યાં ગયો તો? હું રૂપિયા લઈને ક્યાંય નહોતો ગયો. મારી પાસેથી દારૂ પીવા ગયો તો મારી વાત તો ને સાંભળો. જુગાર રમવા ગયો તો. અશોકના બાપુ શું થયું છે? પૂછ આ તારા નાલાયકને પૂછ. કાલે રાત્રે જ આ યાર્ડમાં એની મગફળી વેચાઈ ગઈ અને કાલે રાત્રે જે રૂપિયા લઈ અને ત્યાંથી નીકળ્યો એટલે નીકળીને સીધો દારૂના અડ્ડા પર ગયો. ત્યાં જઈને એ એટલો દારૂ પીધો કે એનો ભાન ભૂલી ગયો અને પછી શું કર્યું ખબર આને? શું કર્યું આને ખબર? શું કર્યું? જુગાર રમવા ગયો. જુગાર. અરે અશોકના બાપુ વાત શું છે? માંડીને કરો તો ખરા. હા પૈસા આ તો સારું થયું
કે આપણા જમાય ટાઈમે એ જુગારના અડ્ડા ઉપર પહોંચી ગયા, નહીતર આજે આ રૂપિયા પાછા આવ્યા છે ને એ નો આવત. અરે કાં તો આ તારો દીકરો હારી ગયો હોત અને કાં તો એને કોક લૂંટી ગયા હોત. બાપુજી આ ઈ માણસને છે ને આણે જ મોકલ્યો હશે તો. અરે કેવી વાત તારી કરો છો? ખબર હું બોલે છે એનું ભાન છે તને? નહીં આણે મોકલ્યો હશે. બાપુજી જવા દો ને. આ જમાઈ ઉપર તું આળ નાખે છે, હે? જમાઈ ઉપર? અરે આ રૂપિયા ઈ નો આવ્યા હોત ને તો આ રૂપિયા પાછા નો આવ્યા હોત, અને જો એને રૂપિયા જ લેવા જ હોત ને તો ઈ અહીંયા દેવા આવત તને અહીંયા. બાપુજી આ બધું આ એનું સન બસ બસ કર, બસ કર રસકા. હવે મારે તારો એક પણ શબ્દ નથી સાંભળવો. અરે નીકળી જા, નીકળી જા મારા ઘરમાંથી. અરે બાપુજી આવું ના અત્યારે ને અત્યારે આ તારી ગંદી શકલ લઈને મારા ઘરમાંથી નીકળી જા. અરે ના બાપુજી. વાત કરો છો આપણા દીકરાને બહાર કાઢવાની વાત કરો છો? અરે આ તારો હલકટ દીકરો આ ગામમાં આપણી આબરૂને નીલામ કરવા ઊભો થયો છે. અરે નથી જોતો આવા દીકરાને મારે. નીકળી જા કહું છું અહીંયાથી. દારૂ ગુસ્સામાં આવા નિર્ણય નહીં લો. મને ખબર છે કદાચ અસ્કાથી ભૂલ થઈ હશે, પણ તમે આવું નહીં કરો. એને આપણા ઘરમાંથી નહીં કાઢો. હા એકનો એક દીકરો છે તમારો, અને હવે છોકરાથી ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. આ ખોજી નહીં, ખોટું જમાઈ. બોલે છે. બસ તું તો બોલતો જ નહીં. બાપુજી આ- બોલમાં તું તને કહું છું. હા, જવા દો ને અશોકભાઈ. એને હા. હું કાં બોલીશ તારા બાપુની સામે? તને આ ખબર તો છે. ખોટો માણસ છે અરે બા. મારી ઉપર શું કામ અરે જાઓ છો? ખોટો તું છે ને પાછો એને ખોટો કહે છે. હા ઈ અરે શરમ નથી આવતી તને? નાલાયક, નીકળી જા મારા ઘરમાંથી. અત્યારે ને અત્યારે નીકળ. ફરી ક્યારે પાછો આ ઘરમાં પગ ન મૂકતો. નાલાયક. એનાથી ભૂલ થઈ. જોયું ને, મેં તને કીધું હતું ને પેલા કે આ તારો બળદિયો કાંઈ કામનો નથી. ઉંમર બાપ થવાની છે અને બુદ્ધિ છોકરા જેવી છે. નાલાયક. અરે આ તો આ જમાઈનો પાડ માન કે ટાણાહારી ત્યાં પોગી ગયા અને આ રૂપિયા એની પાસેથી એને લઈ લીધા. અને તારો દીકરો તો કંઈક નવી જ કહાની ઘડીને આવ્યો હતો. હું રસ્તા ઉપર જતો તો ગાડીવાળો આવ્યો, મને વાહે બેહાર્યો, મને લૂંટીને વયો ગયો. એમ તો બહુ ચાલાક છે કહાનીઓ બનાવવામાં. નાલાયક. જમાઈ તમારો ખૂબ ખૂબ આભાર. બાપુજી જુઓ, આભાર મારો ના માનવાનો હોય. હું તો અને જો અશોક તમારા વિશે કંઈ બોલ્યો હોય ને તો એના તરફથી હું તમારી માફી માગી લઉં ના છું. ના ના. પણ ખોટું ન લગાડતા. અરે બાપુજી તમે શાંત પડો. હા હા હાલો હવે ઊભા ઊભા હું અહીંયા પણપણિયા પાડ્યા કરો છો. વાહન મળી જાય કે હું કઈ મદદ કરું? મેં તારું હું બગાડ્યું છે. તમે હું કામ મારે હારે આવું કરો છો? અરે બહુ માર્યો તને. હા બાપુજીએ તો દે ધનાધન સટાસટ ગાલ પણ સૂજી ગયો છે. તું તું આવું હું કામ કરશો? મને જવાબ દે ને. તે કંઈ નથી બગાડ્યું. હા જેને બગાડ્યું છે ને એના લીધે આ બધું થયું છે. મારો કાંઈ વાંક છે? તારો વાંક નથી. વાંક તારી મિલકતનો છે. એટલે હા જમીન, હા બધી જે પણ પૈસા બચાવ્યા છે ને એના લીધે થઈને આ બધું કરવું પડે છે. બાકી તને શું લાગે છે હું આટલો ખરાબ હોઈ શકું? જરાય નહીં. તમે મિલકત માટે આવું કરો છો? તને તો ખબર જ છે ને. હા હા પહેલાં તારા થોડા વાંક કાઢતો હતો. હવે આ મને થયું કે કંઈક એવું જ કરવું પડશે કે તું જલ્દી છે ને આ ઘરમાંથી નીકળી જાય. અને એટલા માટે જ તે દિવસે તને શું લાગ્યું કે અમે ઘર છોડીને જતા રહ્યા તો પાછા નહીં આવી એમ? હવે હંમેશા માટે હું તારા જ ઘરમાં રહેવાનો છું. હા હા જમાઈને દીકરો માની લીધો તારા બાપુજીએ અને મને બધું જ કામ આપી દીધું છે. મને કીધું છે કે જુઓ જમાઈ આજ પછી તમે આ બધું સંભાળજો. મારો આમ પણ એક દીકરો હતો અને હવે એ નથી રહ્યો, મરી ગયો. તારા બાપુજી બોલ્યા હું નહીં. તું બહુ ખોટું કરશો. ખોટું? બહુ. આ ભગવાન છે ને બધું જોવે છે. અરે હું જોવાના. તું બહુ હેરાન થાય જોજે. અરે હેરાન હું થાવ કે ન થાવ, હા પણ એ પહેલાં જરાક સુખ તો ભોગવી લઉં. સાચી વાત ને? અને એટલા માટે તારા બાપુજીની વાત માની લીધી છે અને હમણાં જ તારી બેનને તેડવા જાઉં છું. અમે લોકો હવે અહીંયા જ રહીશું. હા એ જ રહેવો એમ.
જોજે તું ધ્યાન રાખજે કે હા જ્યારે હાશી ખબર પડશે ને ત્યારે તું એકઈ કોઈનો નહીં રહે જોજે. હા અને બીજી વાત કહું હે કે મેં અત્યાર સુધીમાં કોઈ દી મારી મા અને મારા બાપ વિના છે ને ખાધું નથી. મેં કોઈ દી એકલાએ ખાધું નથી. તો સારું ને. હા અને મારા બા છે ને એ બહુ દુઃખી થાય એને છે ને કોળીઓ ગળાની હેઠે નહીં ઉતરે. તો સારું ને. તું આ પાપ કરશો. પાપ નહીં, મારે તો એ જ જોતું છે કે તારા બા અને બાપુ ખાવાનું બંધ કરી દે. આ તું તો ઘરની બહાર જતો રહ્યો છે અને કદાચ હવે તું કંઈક મરી જાય તો વાંધો નથી, પણ તું તો મને નથી નડવાનો. હવે નડશે કોણ? તારા બા અને બાપુ. હવે એને પણ આ ઘરમાંથી કાઢવા પડશે કે નહીં? તો પછી એ તે આમ જલ્દી વયા જાય તો મારે તો કામ થઈ જાય ને. હવે હાથ નો ઉપાડતો. હા ભૂલ નો કરતો. તને શું લાગે છે? હા બધા સામે હોય એટલે હું તને કાંઈ કહેતો નહોતો અને તને માન આપતો તો અશોકભાઈ એમ ના બોલો, આવું ના કરો. હા જરાય માન નહીં રાખું. મને પણ હાથ ઉપાડતા આવડે છે એટલે હોશિયારી નહીં કરતો જરાય. ને ખાસ વાત કહી દઉં, તારા પછી તારા બા બાપુનો જ વારો છે. હવે એને કેમ કાઢું ને એ જ વિચારું છું. મારા બાને મારા બાપુજીને કાંક ચૂસો ને તું જોજે તને હેરાન કરી દે. મારા બાને મારા બાપુજી તારા કાંઈ બધું જોતું હોય ને તો તું રાખ, પણ મારા બાને મારા બાપુજીને કાંઈ નહીં કરતો. તું હું મને હેરાન કરીશ? હે તું ઘરમાં હવે પગે નહીં મૂકી શકે, બે હાથ. તું હામોય નહીં આવી શકે. હા જોડવાથી કાંઈ નહીં થાય. હવે છે ને રસ્તો પકડતા રહો અને બીજી વાર ભૂલે ચૂકી દે. હા બાજુ આવતો નહીં. હા રહી વાત તારા બેનની, તો એક હારા સમાચાર આપું. હારા સમાચાર? એ કઈ હારા સમાચાર હવે મને દેખાતા નથી. હારા સમાચાર છે ને, તને થાય કે કદાચ તું આ બધી વાત તારી બેનને કરીશ અને તારી બેન કદાચ તારી વાત માની પણ જાય, પણ એવું ભૂલ ન કરતો. મામા બનવાનું છે તું. હા એટલે સમજી વિચારીને કરજે જે કરે. મારી હામો થાયશ ને તો આખું પરિવાર બરબાદ થઈ જાઓ. હા દુનિયામાં બધાય લોકો માટે આમ મામા બનવાના હોય ત્યારે એને આમ હરખ હમાતો ન હોય, પણ હું એવો અભાગ્યો છું કે આ વાત ઉપર મને દુઃખ થાય છે, પણ તારું ક્યાંય સારું નહીં થાય. યાદ રાખજે. બાપ બા હા બોલ બેટા, કાંઈ કામ હતું? કામ તો નહોતું, પણ પહેલાં મને એ કહ્યું તમે ક્યાં ખોવાયેલા હતા? આ ક્યારની એ જોઉં છું, આ તમે સૂનમૂન બેઠા હોય કાંઈ બોલો નહીં. હા પહેલાં તો જ્યારે હું ઘરે આવતી ત્યારે કેટલી વાતો કરતા, અને આ વખતે તો તમે મારી યારે કંઈ વાતય નથી કરી. એવું કાંઈ નથી બેટા, આ તો જરા તબિયત સારી નથી ને એટલે. તો તમે હું કામ ઉપાધિ કરો છો? હું આવી ગઈ છું ને, હવે તમારે છે ને જરાય ચિંતા નથી કરવાની. મને તો એમ હતું કે હું અહીંયા આરામ કરવા આવી. હા હા બોલ ને, કાંઈ જોઈએ છે બેટા? તું આરામ કરવા આવી, તું આરામ જ કરજે. જો અટાણે તારે આરામ કરવો જોઈએ બેટા, તારું ધ્યાન રાખવું જોઈએ. તું બે જીવી છો, હવે બે જીવ હોય ને ત્યારે માણસનું મન શરીર હંધુય બેચેન રહે. તું ચિંતા ન કર, તારા માટે કાંઈ બનાવી દો. ના કાંઈ નથી બનાવું,
પણ તમને આવી રીતે જોઈ ને તો મને હક નહીં થાય. એક વાત પૂછું બા? હા, પૂછ ને બેટા. તમે ઉદાસ રહ્યો છો એનું કારણ ભાઈ તો નથી ને? હા હા, એટલે આમ જોવા જઈએ તો અસકો કાયમ મારી આગળ પાછળ ફરતો હોય, મને અંધી વાત કરતો હોય, અને આ જો ને કેટલો સમય થઈ ગયો એનું મોઢું નથી જોયું, એટલે મા તરીકે ચિંતા થાય. તો એક વાત કહું, આ હું નાની હતી ત્યારે તમે જ મને કહેતા હતા ને કે માણસ માત્ર ભૂલને પાત્ર. હવે માણસ ભૂલ ન કરે તો ભગવાન ભૂલ કરે. જુઓ, ભાઈથી એક ભૂલ થઈ ગઈ તો હવે જવા દો ને, એને ઘરે પાછો બોલાવી લે. હા, એને તે અફસોસ થતો હોય છે, એને પસ્તાવો થતો હોય છે, એને એક મોકો આપવો જોઈએ. મોકો તો આપવો જોઈએ, મોકો આપવો છે પણ અપાય એમ નથી. હા, એકની એક વાત લઈને બેસો તો કેમ હાલશે? જુઓ, ભાઈની સુધરવાની ઈચ્છા આવી છે. હવે એવોય નથી મારો ભાઈ. તમે છે ને એને પાછો બોલાવી લો. આ તમે એને એક મોકો આપશો ને તો એ સુધરી જાય. તારા બાપુ નહીં માને બેટા, તું નથી જાણતી તારા બાપુનો ગુસ્સો. એ કોઈનું સાંભળે એવા છે? અરે એમને આપણે કહીશું શું ને એ કરશે શું? સવા દે ને. બાપુ હારે હું વાત કરું. આ મારી વાત છે ને બાપુએ ક્યારે ટાળી નથી. હું કહીને તો બાપુ માની જાય. ખોટા ઘરમાં ઝઘડા ઊભા થશે. એમાં હેના ઝઘડા? હવે ઘરના દીકરાને ઘરમાં આવવા માટે એટલું વિચારવાનું? ના ના, જો મને ખબર છે કે તને તારા ભાઈની ચિંતા છે, તું તારા ભાઈ માટે સારું જ વિચારેશ, પણ અટાણે આ વાત કરવાનો કોઈ અર્થ નથી, એટલે જવા દે બેટા. જેવી તમારી ઈચ્છા. બાકી મને ખબર છે ભાઈએ બહુ ખોટું કર્યું છે મારી હારે, આદિ હારે. હું તો એને ક્યારેય માફ ન કરે, પણ આ દિવસ મને કીધું કે હવે જવા દે ને, એમનાથી ભૂલ થઈ ગઈ. હું માફ કરી શકું તો તમે લોકો કેમ નહીં? હાવ સાચી વાત. ઘણી વાર જે દેખાય ને એ હોય નહીં, અને જે હોય ને એ દેખાય નહીં. એટલે કાંઈ નહીં બેટા, આમ જ જો ને, આ અસ્કાએ આવું કરશે આપણી હારે એવું ક્યાં ખબર હતી આપણને, પણ ખર્યું ને એમ. હા, આદિકુમાર આપણને એમ જ લાગે કે આપણી હારે જ છે અને હારે ઊભા છે એમ. હા તો ઊભા જ છે ને, ક્યાં નથી ઊભા? હું અહીંયા છું, આદિ અહીંયા છે, અને અમે તો આજે છીએ ને હંમેશા રહેવાના છે, એટલે એની ઉપાધિ મેં લીધું. હા, દીકરો ગયો દીકરી જાય. શું? એટલે એમ કે દીકરો તો વહી ગયો છે, એક તું જ છે અમારી જોડે. હું તો શું ને હંમેશા રહેવાની હું, ક્યાંય નહીં જાઉં. બાપુજી ક્યારનો તમને એક સવાલ કર્યો છે, હા? હવે કેટલું વિચારશો? હા, સમય નથી મારી પાસે. જો જમે, આ ઘર અને તમારા ઉપર અમે આટલો આંધળો ભરોસો કર્યો, એનું આ પરિણામ આપ્યું તમે? બાપુજી, આને પરિણામ ન કહેવાય. અરે મેં તો સારું વિચાર્યું છે. આમે અશોક જો અહીંયા હોત તો હા બધું તો જતું રહેવાનું હતું. અરે આ બધું સંભાળત કોણ? તો હું છું ને. હા, બરાબર રીતે ધ્યાન રાખીશ, તમારી જમીન, તમારું ઘર, બધું. જુઓ જમાઈ, હવે હું બધું જાણી ગયો છું, અને ધીરે ધીરે તમારા અસલી રંગરૂપ બધું મને દેખાય છે. અને મારો અશોક બચારો બૂમો પાડી પાડીને થાકી ગયો કે પપ્પા મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, હું ખોટો છું, હું ખોટો નથી. પણ નહીં, તમારી વાતમાં આવીને મેં એની એક પણ વાત ના સાંભળી.
અને મારા છોકરાને બિચારાને મેં ઘરેથી કાઢી મૂક્યું. આ બધું તમારા કારણે થયું છે. અને હવે હું તમને એક વિનંતી કરું છું કે અમને શાંતિથી જીવવા દો. તમે તમારા ઘરે જતા રહ્યો. હું પણ એ જ તો ઈચ્છું છું, હા, કે અમને શાંતિથી રહેવા દો, જીવવા દો. તમે અને બા આ બંને ઘર છોડીને જતા રહો તો પછી મારે ક્યાં બીજું કંઈ જોતું છે? અને તમારી પાસે ક્યાં વધારે કંઈ માગી લીધું છે? કંઈ માગ્યું છે નહીં ને? અરે પણ જમાઈ વિચાર તો કરો. આ ઘર છોડીને અમે લોકો જઈશું તો ક્યાં જઈશું? અમારી પાસે શું છે? ક્યાં રહેશું અમે? એ પહેલાં પણ ઘણીવાર તમને સમજાવ્યા છે. મને લાગે છે કે તમે આ ચૂપચાપ તો છો પણ મોકાની રાહમાં બેઠા છો કે ક્યારે મોકો મળે અને આનો ભાંડો ફોડીએ. હે મારે કાંઈ કરવું નથી, પણ તમે અમને શાંતિથી જીવવા દો બસ. હા, શાંતિથી ને હા જીવવા દઈશ, પણ તમે આ ઘર છોડીને જાઓ પછી બધું જ વિચારી રાખ્યું છે બાપુજી. હવે વધારે વિચારવાનું જરૂર નથી, કારણ કે તમે અત્યાર સુધી વિચારવા માટેનો સમય માગતા હતા. આ ઘર છોડીને જવું કેમ, તમારી દીકરીને કહેવું કેમ, અને જો તમે નહીં જાઓ ને તો જરાક એ વિચાર કરજો કે તમારી દીકરી, આવનારું બાળક, આ કંઈ પણ થઈ શકે. અને કાલે ઉઠીને ગામ વાતો કરશે, સમાજ વાતો કરશે તો કોને કેમ જવાબ આપશો? એ વિચાર કર્યો છે? આમ પણ હવે કેટલું જીવવાના, હા, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પછી તો જવાનું જ છે ને. એક કામ કરો, તમે જેમ ઈચ્છો છો એવું થશે, પણ મારી દીકરીને કાંઈ ન કરતા. એના આવનારા બાળકને સાચવી રાખજો. પણ અમને એક માર્ગ તો બતાવો કે અમે જઈશું ક્યાં? જાત્રા પર સૌથી ઉત્તમ માર્ગ. જાત્રા પર? હા, તમે ને મારા બા બંને જાત્રા ઉપર જવાનું કહીને નીકળશો ખરા, પણ ફરી ક્યારે પાછા નહીં આવો. કેમ કે હું અહીંયા કહી દઈશ ને, રસ્તામાં જ તમારી બસ ખીણમાં જતી રહી અને તમારા તો રામ બોલું ભાઈ રામ. એટલે તમે ભૂલે ચૂકે પાછા સામે ન આવતા. સામે આવશો તો શું થાય? ભૂત હશે, કંઈ ઊંધું વિચારશે ગામ અને ખોટી વાતો થશે. એટલે એવી જગ્યાએ સંતાઈને રહેજો કે કોઈ તમને ઓળખી ન શકે ને તમે વળી પાછા અહીંયા આવી ન શકો. આવું ના કરો જમાઈ, આવું ના કરો. અમારા ઉપર થોડોક રહેમ કરો જમાઈ. આ ઉંમરે તમે અમને આ રીતે દર ભટકવા માટે અમને મોકલી રહ્યા છો. અમારું જીવતર કેમ પૂરું થશે? કરી દો, તમારું જીવતર આજ ને આજ પૂરું કરી દો. મેં નક્કી કરી લીધું છે કે તમે આજે જ નીકળશો. આજે જ નીકળશો. હવે કેવી રીતના શું કરવું શું નહીં મને કાંઈ ખબર નથી, પણ મને એટલી ખબર છે કે સાંજ સુધીમાં તમે આ ઘર છોડીને નહીં જાઓ ને તો આનું પરિણામ સારું નહીં આવે. હવે વિચાર કરી લેજો કે વિચારવામાં સમય બગાડવો છે કે પછી આજે ને આજે નીકળી જવું છે. ઠીક છે, હવે જો તમે એવું જ ઈચ્છતા હોય કે અમે લોકો આ ઘર મેલીને જતા રહીએ તો તમે જેમ કહેશો એમ. પાણી લાવું તમારા માટે? ચા પીશો? હવે કાંઈ નથી પીવું. અને આજે જ અમે લોકો નીકળીએ છીએ. હાશ, આભાર. પણ મારી દીકરીને એના બાળકનું ધ્યાન રાખજો. જરાય ચિંતા નહીં કરતા. બા ઉભા તો રહો. આવી રીતના અચાનક જ આ જાત્રાનું નક્કી કરી નાખ્યું? હા બાપુ બાપ, આ હું છે. હજુ તો હું આવી છું ને તમારા લોકોએ. ધામીની જો
તું આવી એ દીથી સુવે છે ને બેટા કે મારું મન અને તારા બાપુનું મન અહીંયા અશાંત છે. આ થોડા દી જાત્રાએ જઈશું ને તો મનને શાંતિ મળશે, મન શાંત થશે. પણ હા મજા ન, હું તો કહું છું કે અટાણ જ જવું, રહેવા દો. નહીં દીકરી, અમને જવા દે. હા બેટા, જો તારું ધ્યાન રાખજે, આ ઘરનું ધ્યાન રાખજે. અને આમ પણ અશોક જ્યારથી ગયો છે ને ત્યારથી આમ અમે બેચેન રખડતા હતા. આ તો થયું થોડીક યાત્રા કરી આવીએ ને તો મગજ થોડુંક હળવું થાય. તો બાપુ એટલે તો કહું છું ને કે ભાઈથી ભૂલ થઈ ગઈ, એને એને પાછો બોલાવી લ્યો ને. ભૂલી ક્યાં તો- ગોતું બેટા એને હવે અત્યારે હું? હાથી છે ને ઈ ગોત છે ને. જો આપણે ગામમાં વાત કરીશું ને તો ભાઈ મળી જાય. દામિની બેટા, માન્યું કે તું અહીંયા આવી અને અમે લોકો જઈએ છીએ, અને એ પણ તારી આવી હાલતમાં. પણ તને કહ્યું ને એમ, હું ને તારા બાપુ જાત્રા કરવા જઈએ છીએ. અને જલ્દી પાછા આવી જશે. શું કામ ચિંતા કરે તું આટલી બધી? હે? હા, કાંઈ વાંધો નહીં. તમે જાઓ. બસ ચાલો, હું તમને આ મૂકી જાઉં માર્ગ લગે. મૂકવા જવાની કાંઈ જરૂર નથી. ભાઈ તું ક્યાં હતો અટાણ લગન? અશોક બેટા, તારા બાપુએ તને ગોતવાનો પ્રયત્ન કર્યો હતો પણ તું ન મળ્યો. ક્યાં હતો બેટા? અરે પણ દીકરા, માવતર તો ખીજાય. આ શું તારા માવતરને ખીજાવાનો હક નથી? હા, અરે બેટા, દીકરો હોય તો ક્યારેક તો એક ડોકું કાઢવા આવે, પણ તે બસ અહીંથી ગયો ત્યારથી એક પણ વાર ડોકાણો નથી કરે. ક્યાંથી ડોકાવું? ધમકી મારી હતી આણે. એ ધમકી મારી? હા, મને ધમકી મારી હતી. તમે જે દિવસે મને ઘરની બહાર કાઢી મૂક્યો ને ત્યારે. હા, ખોટું બોલે છે. આ મેં ધમકી? આ હું બોલે છે તું? હવે તારા જીજાજી હું કામ તને ધમકી મારે? અને કઈ વાતની? આવતાની સાથે જોયું તે? આ પહેલા પણ આવું જ કરતો હતો ને અત્યારે આવ્યો તો પણ હજી મારા જ વાંક કાઢે છે. ક્યાં સુધી તું ખોટું બોલીશ? હા, અને બેન, મને તો ઘરેથી કાઢી મૂક્યો, પણ તને ખબર છે? હા, હમણાં મને હું કીધું તું એ કે હું તારા મા ને તારા બાપને હોતા ઘરની બહાર કાઢી. હા, હું ઘણી વાર અહીંયા આવવાની કોશિશ કરતો હતો, પણ મને એક વાતનો ડર હતો કે જો હું અહીંયા આવીને બધું કહી દઈશ તો પછી મારી બેનનું શું થાય. તને બસ હવે હું તારથી નહીં ડરું. આમે તે મને તો આ ઘરમાંથી કાઢી જ મૂક્યો તો તારા લીધે. હા, અને બેન, મને આ તારા પેટમાં જે બાળક છે ને એનો વિચાર આવતો હતો એટલે. એકદમ સાચું કે છે તારો ભાઈ. હા બેટા, એટલે અશોકની વાત સાચી છે. આ તારા ઘરવાળા હે અમને હેરાન કરવામાં ક્યાંય કચાશ નથી મૂકી, અને હા, ઘર છોડીને જવા માટે પણ અમને એણે મજબૂર કર્યા છે. અને ત્યાં સુધી એણે અમને ધમકી આપી છે કે ફરી પાછા આ ઘરમાં આવ્યા છો ને તો તમારી દીકરીને અને એના બાળકને અમે મારી નાખશું. આ તારો ઘરવાળો. એને તારા બાપુ પર અને મારી પર હાથ પણ ઉગામ્યા છે. અમને કહ્યું કે આ ઘરમાંથી જતા રહો, પાછા ક્યારેય નહીં આવતા, નહીતર તમે કોઈ જાત્રાએ નહોતા જાતા. ક્યાંય નહોતા જતા દીકરી. આ તારો ઘરવાળો કુવાડો લઈને અમને મારવા આવ્યો હતો. તમે મને વાત કાં ન કરી? તારા માટે, તારા બાળક માટે બેટા. આ તારા ભાઈને પણ ઘરેથી આણે જ ગઢાવી મૂક્યો છે. આ તારા ભાઈ વિરુદ્ધ મારા કાન ભંભેરણી કરીને અશોકને આ ઘરમાંથી બહાર કઢાવ્યો. આ બધી રાજ રમત આ જમાએ રમી છે. હું કામ કર્યું હંતુ? મેં કંઈ નથી કર્યું. આ બધા લોકો અત્યારે મળી ગયા છે, એક થઈ ગયા છે. તને લાગે છે કે હું આવું કંઈ કરી શકું? હા, હા, મને લાગી હકે છે.
કે તું આવું કરી શકે. તેથી મેં મારા ભાઈની વાત નહોતી માની. અને વિશ્વાસ હતો બા કે આથી ક્યારે મને કઈ ખોટું નહીં કે મારો સાથ આપશે. આ મારો ભાઈ જ છે જે ઊંધા રવાડે ચડી ગયો છે. અરે મેં એ મારા બાપુ એ મારા બાએ બધાય તારો એટલો વિશ્વાસ કર્યો હતો કે તે અમારી યારે આવું કર્યું. આ બા બાપુને તો મોકલી દીધા હતા ને જાત્રાએ, રસ્તે રજડતા કરી દીધા હતા. પછી પછી મને મારી નાખવી હતી. બિલકુલ મને મારી નાખવી હતી. ના પણ એવું તો મેં વિચાર્યું જ નહોતું. શાંતિથી આપણે બંને રહેત આ બધી મિલકત સાથે. પણ એટલું કહી દઉં કે તને ખબર પડી ગઈ છે ને, તો આ બધું આપણા માટે કર્યું હતું, આપણા આવનારા બાળક માટે કર્યું હતું. અને તું એ ના ભૂલતી કે તારા પેટમાં બાળક છે, આપણું બાળક. હા, કાલ સવારે સમાજ, કુટુંબ, પરિવાર બધા લોકો તારા પર આંગળી ઉઠાવશે, જવાબ નહીં આપી શકે તું. એટલે વિચાર કરી લેજે કે આ લોકોનો પક્ષ લેવો છે કે મારી પાસે રહેવું છે. તારી વાત સાચી છે. મારા પેટમાં બાળક છે પણ આપણું નહીં, મારું બાળક છે. મારા બા બાપુ હારે આવું કરી શકે, મારા ભાઈ હારે આવું કરી શકે. અને એ તે થોડી મિલકત હાટું એ કાલે અવાર કોણ જાણે મને મારી નાખે, મારા દીકરાને મારી નાખે તો આ બાળકનો જન્મ તો થાય પણ એને બાપના નામની જરૂર નથી. એની માં છે ને, એનું માનું નામ કાફી છે. ચાલ જા અહીંયાથી જા. અરે જા, હવે શું જોયા કરે, શરમ વગરનો. બેટા ચિંતા ના કરતી, આપણે બધા સાથે સાથે મળીને આ તારા બાળકનો ઉછેર કરીશું.